નમસ્કાર, હું ઋષાંક ઠાકર. કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કોમોડિટી માર્કેટ અને કરન્સી માર્કેટમાં જબરદસ્ત હલચલ છે. સોના ચાંદીમાં તેજીની વાપસી થઈ ગઈ છે. કોમેક્સ પર અત્યારે સિલ્વરમાં 1.67%નો વધારો જોવા મળ્યો છે, જ્યારે ગોલ્ડમાં પણ 1.36નો વધારો જોવા મળ્યો છે. ઓવરઓલ સોના ચાંદીમાં તેજીની વાપસી થઈ છે, જ્યારે ગ્લોબલ માર્કેટમાં ડરનો માહોલ છે. ઘણી બધી એક્ટિવિટી અત્યારે કોમોડિટી અને કરન્સી માર્કેટમાં થઈ રહી છે. આરબીઆઈએ અચાનક ડોલર વેચીને મેદાન સંભાળ્યું છે. બીજી તરફ રશિયા હવે ટ્રમ્પ સામે ડી-ડોલરાઇઝેશનને પાછું ખેંચવાની જે શરત હતી એ પાછી મૂકી રહ્યો છે, ઓફર મૂકી રહ્યો છે કે અમે ફરી પાછું ડોલરની સિસ્ટમમાં આવીશું. એક તરફ ક્રૂડમાં રિસ્ક પ્રીમિયમ પણ ઘટ્યું છે, કેમ કે ટ્રમ્પ હવે થોડાક નબળા પડ્યા હોવાનું માર્કેટ જોઈ રહ્યું છે. તો આવા સંજોગોમાં કોપરમાં પણ હલચલ જોવા મળી રહી છે. ત્યાં સ્મેલ્ટર્સની પ્રવૃત્તિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન શોર્ટ, ઘણી બધી એક્ટિવિટી ચાલી રહી છે કોમોડિટી માર્કેટમાં. ઘણા બધા સંકેતો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં માર્કેટનું પોસ્ટમોર્ટમ કરવું જરૂરી છે. નફા માટે કંઈ નસ પકડવી એ જરૂરી છે. તો એ સમજીશું. આપણી સાથે જોડાશે કોમોડિટી એક્સપર્ટ જીગરભાઈ ત્રિવેદી. તેમની પાસેથી સમજીશું, પરંતુ સૌથી પહેલાં નજર કરીશું હેડલાઇન્સ પર. સોના ચાંદીમાં તેજીની વાપસી. કોમેક્સ પર સિલ્વરમાં 2.18%, જ્યારે ગોલ્ડમાં 1.30%નો વધારો. ક્રૂડમાં રિસ્ક પ્રીમિયમ ઘટ્યું. ઈરાન અને અમેરિકા વચ્ચેની વાતચીતની સંભાવનાને જોઈ રહ્યું છે માર્કેટ. ગ્લોબલ બજારમાં એકંદરે ડરનો માહોલ. રોકાણકારો જોખમ ઘટાડીને કેશ અને સરકારી બોન્ડ તરફ જઈ રહ્યા છે. ક્રિપ્ટોમાં ગ્લોબલ રિસ્ક ઓફ સેન્ટિમેન્ટ. અમેરિકા દેવું ઘટાડવા ગોલ્ડ રિઝર્વનો ઉપયોગ કરી શકે. અમેરિકામાં અત્યારે ચાલી રહી છે આવી નવી ચર્ચા. અમેરિકાનું રાષ્ટ્રીય દેવું $38 ટ્રિલિયન પાર. સ્વાભાવિક રીતે સૌથી પહેલાં વાત કરીશું ભારતીય રૂપિયાની, જ્યાં અત્યારે થોડીક નબળાઈ જોવા મળી રહી છે. ગુરુવારે રૂપિયો 90.59 પર સેટલ થયો હતો. 0.12%ની મજબૂતી જોવા મળી હતી. આરબીઆઈએ અચાનક પ્રી માર્કેટમાં ડોલર વેચીને રૂપિયાને સપોર્ટ આપ્યો. આમ છતાં પણ એની અસર મર્યાદિત રહી. તો આ એક બાજુ રૂપિયા આરબીઆઈ દ્વારા સપોર્ટ છે, એના લીધે ડાઉન સાઇડ લિમિટેડ અસર જોવા મળી છે. તો ઓવરઓલ બીજી તરફ એક સંકેત આપી રહ્યા છે કે ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય સમાચાર છે કે રશિયાએ ફરી ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ વ્યૂહાત્મક પ્રસ્તાવ મૂક્યો છે કે અમે ફરી પાછો ડોલરની સિસ્ટમ અપનાવવા તૈયાર છીએ. જીગરભાઈ, આવા સંજોગોમાં આપણને માર્ગદર્શન આપશે કે રૂપિયાની રેન્જ કઈ રહેશે. જીગરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. જીગરભાઈ, આપણે અમેરિકા અને ભારત વચ્ચે જ્યારથી ડીલ થઈ છે ત્યારથી રૂપિયાને થોડી મજબૂતાઈ જોઈ છે. અત્યારે ફરી એમાં નબળાઈ જોવા મળી રહી છે. આગામી અઠવાડિયામાં આપણે જ્યારે આ થોડું સપ્તાહ પૂરું થઈને હવે નવી અઠવાડિયે ત્યારે કયા નવા સંકેતો ધ્યાનમાં રાખવી જોઈએ અને એના મુજબ આપણે કઈ રેન્જ જોવા મળશે? વેરી ગુડ મોર્નિંગ ઋષાંકભાઈ. સી, નેક્સ્ટ વીકના પહેલા તો હું હોલિડેઝની વાત કરી લઉં. થોડું ડલ માર્કેટ રહી શકે છે. મંડે યુએસમાં રજા છે. આખું અઠવાડિયું એશિયામાં રજા છે. પછી એ ચાઇના હોય, સાઉથ કોરિયા હોય, હોંગકોંગ હોય, તાઇવાન હોય. સો એશિયન માર્કેટ્સમાં થોડું ડલ એટમોસ્ફિયર રહેશે. બટ જો ડોલર ઇન્ડેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ, મેજર ધ્યાન રહેશે આજે સાંજે યુએસના જે સીપીઆઈ નંબર્સ આવવાના છે એના ઉપર. અને તમે જેમ વાત કરી કે રૂપીમાં આમ તો આરબીઆઈ નો સપોર્ટ છે અને સપોર્ટ આવી જાય છે માર્કેટમાં. અને માર્કેટમાં છેલ્લા 1-2 દિવસથી બાય મોમેન્ટમ પણ હતું ઇક્વિટીઝમાં, એક્સેપ્ટ ફોર ટુડે. બટ મને લાગે છે 90 અને 91 આ એક રેન્જ છે યુએસડી આઈએનઆર ની, એની વચ્ચે જ માર્કેટ ટ્રેડ કરી રહ્યું છે. અને જ્યાં સુધી આની વચ્ચે માર્કેટ છે, ડિસાઇસિવ પોઝિશનલ કોલ લેવો થોડું રિસ્કી બને છે. 91 ની ઉપર જશે તો પછી 91.30, 91.60 ના લેવલ પણ જોવા મળી શકે છે. બટ અગેન
આરબીઆઈનો સપોર્ટ જેમ જેમ માર્કેટ માં રૂપીમાં નવડાશ વધશે, ઓલ ટાઈમ હાઈ યુએસડી આઈએનઆર 92 ની આસપાસ જશે, તેમ તેમ મને લાગે છે આરબીઆઈ ફરીથી માર્કેટમાં આવી જશે સપોર્ટ કરવા, ઇન્ટરવીન કરવા, લિક્વિડિટી પમ્પિંગ કરીને. એન્ડ 90 ના બહુ સારા સપોર્ટ છે. એની નીચે જો માર્કેટ ટ્રેડ કરે છે તો પછી 89 ના લેવલ્સ પણ અહીંયા ઓપન થઈ શકે છે. ડોલરના ક્રૂડના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ક્રૂડમાં એક સ્ટેબલ માર્કેટ છે, ત્યાંથી કોઈ અગ્રેસિવ એવા કોઈ ન્યૂઝ નથી. આઈ થિંક ઓવરઓલ ડોલર ઇન્ડેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વાત કરીએ, યુએસના 10 યર બોન્ડ yield 4.12 ની આસપાસ છે. એન્ડ બે વાર ઇન્ટરેસ્ટ રેટ કટ આ વર્ષે આવશે, માર્કેટ એ એન્ટિસિપેટ કરીને ચાલે છે. અને હવે યુએસ અને ચાઇના, શી જિનપિંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એપ્રિલ મહિનામાં મીટિંગ થવાની છે એવા ન્યૂઝ માર્કેટમાં આવ્યા છે. ગઈકાલે આપણે જોયું કે બીજા જે એસેટ ક્લાસીસ હોય, ક્રિપ્ટો કરન્સીસ પર્ટિક્યુલરલી, એમાંથી બહુ અગ્રેસિવ સેલિંગ પ્રેશર આવ્યું હતું, જેની એકવાર ઇમ્પેક્ટ ગોલ્ડ, સિલ્વર, કોપર ઉપર બી આપણે જોઈ હતી. ઓવરઓલ ડોલર ઇન્ડેક્સમાં હજી પણ સેન્ટિમેન્ટ પોઝિટિવ છે. તમે જેમ વાત કરી કે રશિયા તરફથી હવે સ્ટેટમેન્ટ્સ આવ્યા છે, મને લાગે છે 96 નો અહીંયા બહુ સારો સપોર્ટ ડોલર ઇન્ડેક્સમાં. 96 ની નીચે જ વીકનેસ આવશે 94 સુધી, અધરવાઇઝ અહીંયા એક રેલી બની શકે છે 100 સુધીની. સો ઓવરઓલ ડોલર ઇન્ડેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી માર્કેટમાં સ્ટ્રેન્થ રહેશે ડોલર ઇન્ડેક્સમાં. પણ જો એમ થયું તો યુએસડી આઈએનઆરમાં એપ્રિસિએશન આવશે. મને લાગે છે કે 91 નું જે લેવલ છે યુએસડી આઈએનઆર નું, બહુ ડિફિકલ્ટ છે ક્રોસ કરવું. જો ક્રોસ કરે છે તો જ પછી પોઝિશનલી એકવાર કોલ લઈ શકાય. ઇન્ટ્રાડેમાં આજે સેન્ટિમેન્ટ પોઝિટિવ છે, રૂપિયો નબળો થયો છે ઇન અધર વર્ડ્સ. સો 90.80 90.85 માટે અહીંયા એકવાર લોંગ કરી શકાય 90.50 નો સ્ટોપ લોસ સાથે. બિલકુલ. હવે ગોલ્ડની વાત કરીએ તો ગોલ્ડ અત્યારે 5,000ની આસપાસ ફરી રહ્યો છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ઘણા સમયથી જ્યારે ડાઉન થાય ત્યારે તરત જ એવા કંઈક સંકેતો મળે છે કે સોનું ફરી $5,000ની આસપાસ આવી જાય છે. આપણે ત્યાં ઘર આંગણેની વાત કરીએ તો એમસેક્સ પર ગુરુવારે 1,52,836 પર બંધ થયું હતું. ગુરુવારે ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અત્યારે વાત કરીએ તો 1,54,697નો ભાવ છે, 1.22% વધારો જોવા મળ્યો છે. આ અઠવાડિયામાં શરૂઆતમાં સડન 3 સેશન ભાવમાં વધારો જોવા મળ્યો, માત્ર ગુરુવારે જ એમાં ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકન જોબ્સ ડેટાને લીધે વ્યાજ દર ઘટાડવાની આશા ઓછી થઈ, એ ઇમ્પેક્ટ પડી, કેમ કે એની અસર વ્યાજ દર ઘટાડવાની અપેક્ષાને લઈને છે. એક તરફ યુએસ ઇન્ફ્લેશન ડેટા હવે મુખ્ય ટ્રિગર રહેશે. જીગરભાઈ, આમ અત્યાર સુધી આપણે જોયું છે કે જ્યારે પણ માર્કેટ સોનું છે એ $5,000 નીચે જાય તો કંઈક ને કંઈક એવા સંકેતો આવે છે કે સોનાને ફરી પાછું $5,000ની નજીક ઉપર પહોંચાડી દે છે. તો આ ઇન્ટેન્શનલી છે ને કે એ કોઇન્સિડન્સ છે? સી ગોલ્ડમાં અત્યારે મને લાગે છે વીક ઓન વીક આ વીક રેન્જ બહુ બ્રોડ રહી, પણ એકવાર જોબ્સના ડેટા આવ્યા ત્યારબાદ હવે માર્કેટનું ફોકસ સીપીઆઈ નંબર્સ પર છે, જે આજે સાંજે આવશે. ગઈકાલના સેશનમાં આપણે ઇવનિંગમાં જોયું કે બીજા એસેટ ક્લાસીસમાં કરેક્શન બહુ શાર્પ આવ્યું, સાથે સાથે ગોલ્ડ સિલ્વર બંનેમાં કરેક્શન આવ્યું. હજી પણ ગોલ્ડ ટુ સિલ્વર રેશિયો જોઈએ. I am still comfortable going long in silver, not in gold. ગોલ્ડમાં એક જ વસ્તુ છે કે સેફ હેવન બાઇંગ છે. સિલ્વરમાં ઇન્ડસ્ટ્રીયલ મેટલનો યુઝેજ પણ છે અને સેફ હેવન બાઇંગ પણ છે. મને લાગે છે માર્કેટનું અત્યારે મેજર ટ્રિગર નથી, રેન્જમાં જ માર્કેટ છે. ઓફકોર્સ જે મુવમેન્ટ જોઈ છે એની સામે હવે બ્રોડ રેન્જ બની ગઈ છે. મને લાગે છે $5,000નું અહીંયા એક સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ ક્રિએટ થઈ ગયું છે. આજે સાંજે ડેટા આવે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જોવામાં આવશે કે વીકલી ક્લોઝ ક્યાં આવે છે. 5,000ની નીચે જો વીકલી ક્લોઝ આવ્યો તો પછી સેન્ટિમેન્ટ અહીંયા ગોલ્ડ માટે વીક થઈ જશે. 4,900 4,850 જેવા લેવલ્સ નેક્સ્ટ વીકમાં જોવા મળી શકે છે. પણ અગેન મેં જેમ વાત કરી કે મંડે યુએસમાં રજા છે, આખું વીક એશિયન માર્કેટમાં લગભગ રજા છે. પર્ટિક્યુલરલી ચાઇના હોય કે સાઉથ કોરિયા હોય, હોંગકોંગ હોય કે તાઇવાન હોય. મને નથી લાગતું કે ગોલ્ડમાં અગ્રેસિવ કોઈ મુવમેન્ટ આવી શકે, પણ હા 5,080 એક રેઝિસ્ટન્સ છે અને નીચેનામાં 4,850 આ એક સપોર્ટ છે. આજે ગઈકાલ સાંજે જે કરેક્શન આવ્યું ત્યારબાદ આજે ઇન્ટ્રાડેમાં એક બાઉન્સ આવ્યો છે. મને લાગે છે વી કેન ગો લોંગ વિથ ધેટ બાઉન્સ. એપ્રિલ કોન્ટ્રાક્ટ 1,54,570 ની આસપાસ છે. 1,54 ના સ્ટોપ લોસ સાથે લોંગ કરી શકાય 1,55,500 માટે. 1 કે 2 દિવસનો આ કોલ રહેશે. રૂપીમાં જો વીકનેસ આવશે તો અગેન ત્યાંથી બીજો એક સપોર્ટ આવશે. સો ઇન્ટ્રાડે માટે ગોલ્ડમાં લોંગ કરી શકાય. બિલકુલ. અત્યારે એક ચર્ચા ચાલી રહી છે અમેરિકામાં, એ
ચર્ચાનું શું પરિણામ આવશે એ અત્યારે કહી શકાય નહીં, પરંતુ એવી ચર્ચા છે કે અમેરિકા એનું દેવું ઘટાડવા માટે એનો ગોલ્ડ રિઝર્વનો ઉપયોગ કરી શકે છે. અમેરિકાની પાસે 38.4 ટ્રિલિયન ડોલરનું દેવું છે અને 8,000થી પણ વધારે મેટ્રિક ટન સોનું છે. તો આ ચર્ચા છે, તો એ તમને કેટલી સાચી લાગે છે ને એ જો થશે ખરેખર એવું પરિણામ આવશે તો એની કેવી ઇમ્પેક્ટ થશે? દેવું છે એ એક હેડેકની મેટર છે ફેડ માટે અને યુએસ ફેડરલ ગવર્મેન્ટ માટે, પણ એને ઓછું કરવા જો એ લોકો ગોલ્ડ રિઝર્વ્સ વાપરશે તો પછી માર્કેટમાં બહુ સારા કરેક્શન જોવા મળશે ગોલ્ડમાં. બટ આઈ એમ લિટલ સ્કેપ્ટિકલ કે યુએસ ગોલ્ડ ઉપરનું એનું વર્ચસ્વ ઓછું કરે. ગોલ્ડ છે, યુએસ ટ્રેઝરીઝ છે અને 10-year બોન્ડ yield છે, ક્રૂડ છે. આ બધી વસ્તુઓ એવી છે કે યુએસને ફાઇનાન્શિયલ માર્કેટમાં એનો દબદબો રાખવા માટે આ બધી એસેટ ક્લાસીસ ઉપર એ એનું વર્ચસ્વ જાળવી રાખશે. ઓછું કરે એ તો એ પોઈન્ટ ટેબલ પર છે જ નહીં, આઈ થિંક, ઇન માય ઓપિનિયન. પણ જોવાનું રહેશે સમય જતા કે આમાં કઈ રીતના મુવમેન્ટ્સ આવે છે. ગોલ્ડ, આ બધી વસ્તુ એવી છે કે 10-year બોન્ડ yield ટ્રેઝરીઝ કે પછી ગોલ્ડ અગ્રેસિવ ડિપ્રેશન હોય કે પછી માર્કેટમાં રિસેશન જેવી સિચ્યુએશન ક્રિએટ થાય ને, એના માટે થઈને એ લોકોએ આ એક સેફટી વોલ ક્રિએટ કરી છે. અત્યારે એવું કંઈ છે નહીં કે રિસ્ક માર્કેટમાં હોય, ઓવરનાઇટ ગોલ્ડ વેચવું પડે કે ટ્રેઝરીઝ વેચવી પડે ઇન્ટરનેશનલ માર્કેટમાં. મને નથી લાગતું કે આ વાતને આપણે કોઈ સપોર્ટ જોઈશે આ વાતને, એના તરફથી કોઈ સ્ટેટમેન્ટ્સ કે ખરેખર માર્કેટમાં કોઈ સેલ ઓફ. સો એની વગર તો ઇટ્સ ડિફિકલ્ટ ટુ ટેક એની જજમેન્ટલ કોલ. પણ મને લાગે છે ગોલ્ડની બ્રોડ રેન્જ આ જ રહેશે અને જ્યાં સુધી, મેં પહેલા પણ કીધું છે, જ્યાં સુધી ફેડ અને જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એક્ટિવ છે માર્કેટમાં, ત્યાં સુધી ગોલ્ડ, સિલ્વર, બીજી બધી કોમોડિટીઝ, બીજી બધી એસેટ ક્લાસીસમાં વોલેટિલિટી રહેશે. બિલકુલ. ગોલ્ડ પછી સિલ્વર અને બીજી કોમોડિટીઝ વિશે પણ વિગતે જીગરભાઈ પાસેથી સમજીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગોલ્ડ પછી હવે સિલ્વરની વાત કરીએ તો અત્યારે ચાંદીમાં લગભગ 3% વધારો MCX પર જોવા મળી રહ્યો છે. ગુરુવારે 2,36,435 પર બંધ થયું હતું. અઠવાડિયે એવો માહોલ જોવા મળ્યો છે કે એક દિવસ તેજી, એક દિવસ મંદી, એક દિવસ ભાવ વધે, એક દિવસ ભાવ ઘટે, એવી સ્થિતિ જોવા મળે છે. જેવો ભાવ વધે કે તરત પ્રોફિટ બુકિંગની અસરો જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ વોલેટિલિટી વધારે રહી છે. જીગરભાઈ, અત્યારે ગોલ્ડ અને સિલ્વર રેશિયો 60ની ઉપર જળવાઈ રહ્યો છે, તો એ ગોલ્ડની સેફ હોવાની અપીલ છે, ચાંદીની ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે, તો આ રેશિયોને ધ્યાનમાં લઈને કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? ગોલ્ડ ટુ સિલ્વર રેશિયો અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં 64ની આસપાસ ચાલી રહ્યો છે અને જો પ્રાઇસીસ આ જ લેવલની આસપાસ ક્લોઝ આપશે ઇન્ટરનેશનલ માર્કેટમાં કોમ્પ્લેક્સ ઉપર, સો ઇટ વિલ બી અ થર્ડ કન્ઝિક્યુટિવ વીક કે નેગેટિવ ક્લોઝ આવે. એન્ડ મને લાગે છે કે જ્યાં સુધી $80 નીચે માર્કેટ છે, સિલ્વરના માર્કેટમાં થોડું પ્રેશર રહેશે. પ્રોફિટ બુકિંગ બી આપણે જોઈ લીધું. ગઈકાલના દિવસની જે વોલેટિલિટી આવી હતી, 10% સિલ્વર ડાઉન થઈ હતી. સો ત્યારબાદ આજે જે 3%નો બાઉન્સ આવ્યો છે એ પુલબેક એક જસ્ટિફાયેબલ પુલબેક છે. મને લાગે છે 75ની નીચે જો ફરીથી એકવાર એક સેલિંગ પ્રેશર આવશે તો પછી $68 ભાવ ઓપન થઈ શકે છે. પણ અહીંયા એકવાર $79-80ની આસપાસ જો અહીંયા ક્લોઝ આવ્યું, નેક્સ્ટ વીક એની ઉપર માર્કેટ ગયું, તો પછી સિલ્વરમાં મોમેન્ટમ પોઝિટિવ રહેશે. પણ ઋષણભાઈ, આપણે જે મુવમેન્ટ જોઈ છે ને 4.20 વાળી, 2.30 અને 2.30 વાળી, ફરીથી 2.80, 2.90 અને એ ફરીથી 2.40, સો સિલ્વરનું માર્કેટ બ્રોડલી હવે આવું જ રીતે એક્ટ કરશે. એક એવો દિવસ હતો કે આપણે 35%નો ડ્રોપ જોયો, 10%નો ડ્રોપ જોયો. એવી મુવમેન્ટ ધીમે ધીમે હવે ઓછી થશે. 500,000 રૂપિયાની મુવમેન્ટ વાળા દિવસો હવે આવશે. પણ ઓવરઓલ સેન્ટિમેન્ટ અહીંયા હવે આમ જ રહેશે કે માર્કેટ આ પ્રાઇસીસની આજુબાજુમાં સ્ટેબલાઇઝ થશે. પોસિબલ છે કે જે રેલી જોઈ છે એની સામે કદાચ 2 કે 2.10 સુધીનું એક કરેક્શન આવે. I will wait for correction around 2 lakh or 210 અને પછી સિલ્વરના માર્કેટમાં એન્ટર થવું એક લોંગ ટર્મના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ એડવાઇઝેબલ વસ્તુ છે. મને લાગે છે કે સેફ હેવન બાઇંગ હોય, આઈ શેર સિલ્વર ટ્રસ્ટ કે પછી અહીંયા ઇન્ડસ્ટ્રીયલ યુઝેજ હોય, સિલ્વરની ડિમાન્ડ આગળ માર્કેટમાં ચોક્કસ રહેશે.
હા, આપણે જે 4.10 4.20 ના ભાવ જોયા, ઘણા લોકોએ 3.50 3.60 એન્ટર થયા છે. એ ભાવ હવે આવતા આવતા માર્કેટને 2 થી 4 મહિના લાગશે. જો ફિઝિકલમાં લીધા હોય તો એ લોકોએ એ વસ્તુને હોલ્ડ કરવી જોઈએ. અધરવાઇઝ જો ફ્યુચર્સમાં લીધા છે, ટ્રેડ વિથ સ્ટિક સ્ટોપ લોસીસ. અધરવાઇઝ થોડું અહીંયા કરેક્શન આવી શકે છે. થોડું અહીંયા પ્રોફિટ બુક કરે, કાં તો પછી જો બહુ ઉપરના ભાવ છે, મને નથી લાગતું કે 3.5 પોણા 4 ના ભાવ જલ્દી આવી જાય માર્કેટમાં, તો અહીંયા થોડું ઘણું અહીંયા મને સિચ્યુએશનને જોઈને વાઇન્ડ અપ કરવી પડશે એમની પોઝિશન. બટ ઓવરઓલ મને એમ પૂછવામાં આવે તો આઈ વિલ ગો સ્ટીલ લોંગ ઇન સિલ્વર. બિલકુલ. ચાંદીમાં ઇન્ટરડી પ્રિફર કરવું જોઈએ? ચાંદીમાં ઇન્ટ્રાડે કરવું હોય તો સિલ્વર મિની વી કેન ગો વિથ ધી ટ્રેન્ડ. આજનો 2.5% પ્લસનો ટ્રેન્ડ છે. સિલ્વર મિની ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ 2.49 ને 400 ની આસપાસ ચાલી રહ્યો છે. 2.49 2.48 500 ના સ્ટોપ લોસ થી 2.52 માટે લોંગ કરી શકાય. આજે સાંજે સીપીઆઈ ડેટા છે, માર્કેટ વોલેટાઇલ રહેશે. સોમવારે યુએસમાં રજા છે, સોમવારે તો ચાઇનામાં પણ રજા છે. સો ઓવરનાઇટ પોઝિશન લઈ જવી રિસ્કી બની શકે છે. વીકેન્ડમાં કોઈ બી ન્યૂઝ આવી શકે છે. સો સ્ટ્રિક્ટલી સ્ટિક ટુ ઇન્ટ્રાડે. બિલકુલ. હવે ક્રૂડની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ અત્યારે ક્રૂડના બજારને મૂંઝવી રહ્યા છે. કેમ કે એક બાજુ વાતચીતના સંકેતો થઈ રહ્યા છે, બીજી તરફ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, યુદ્ધની તૈયારીઓ ચાલી રહી છે. એક એરક્રાફ્ટ કેરિયર ઓલરેડી હતું મિડલ ઇસ્ટમાં ઈરાનની પાસે, અને બીજું એરક્રાફ્ટ કેરિયર મોકલવામાં આવી રહ્યું છે. એટલે યુદ્ધની તૈયારીઓ જબરદસ્ત ચાલી રહી છે. બીજી તરફ અત્યારે સેકન્ડ રાઉન્ડની વાતચીત ઈરાન અને અમેરિકા વચ્ચે એની પણ વાત થઈ રહી છે. હજી સુધી વેન્યુ અને ડેટ નક્કી નથી થયા, પરંતુ ઓવરઓલ ક્રૂડમાં અત્યારે માર્કેટમાં મૂંઝવણ હોય એવી સ્પષ્ટ સ્થિતિ જોવા મળે છે. ગુરુવારે 5,686 પર બંધ થયું હતું, અને અત્યારે આપણે ત્યાં ક્રૂડના ભાવ 5,694 પર છે. મામૂલી વધારો જોવા મળ્યો છે, પરંતુ બ્રેન્ટમાં મામૂલી ઘટાડો છે. 0.10%નો ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે. તો આવા સેન્ટિમેન્ટ્સની ટોટલી અસર થઈ રહ્યું હોય એવી શક્યતા છે. બીજી તરફ વેનેઝુએલાનું ઓઇલ માર્કેટમાં વધારે ઠલવાય એ દિશામાં પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો આ બધા સેન્ટિમેન્ટ્સ ફેક્ટર્સની કેવી અસર જોવા મળશે ક્રૂડની કિંમતો પર? મિક્સ અસર જોવા મળશે, કારણ કે તમે મને પોઝિટિવ નેગેટિવ બંને રીઝન આપી દીધા. અરે સો ક્રૂડનું માર્કેટ છે ને ઘણા ટાઈમથી બહુ બ્રોડ રેન્જમાં જ છે. $55 $75 WTI પર્ટિક્યુલરલી હું વાત કરીશ. અને તમે જેમ વાત કરી કે યુએસ વેનેઝુએલા, યુએસ ઈરાન, એક ટાઈમ હતો કે ક્રૂડની ઇન્વેન્ટરી ઓબ્ઝર્વ કરે, ડોલર ઇન્ડેક્સને ઓબ્ઝર્વ કરે, ડિમાન્ડ સપ્લાયને તમે ઓબ્ઝર્વ કરો, અને વેધર પેટર્ન શું છે, ક્યાં કેટલો ઉપયોગ આવશે એ ઓબ્ઝર્વ કરો. હવે જીઓપોલિટિકલ રિસ્ક છે, પોલિટિકલ ઇવેન્ટ્સ છે, આ પાવર પ્લે પણ છે. ક્રૂડ ઇઝ ગોલ્ડ, બ્લેક ગોલ્ડ, કે કઈ કન્ટ્રીનું માર્કેટ શેર કેટલું છે. સાઉદી અરેબિયા, રશિયા અને યુએસ, આ 3 કન્ટ્રીઝ વચ્ચે આ એક રેસ લાગી રહી છે. આ બધી વસ્તુઓની વચ્ચે પોઝિટિવ નેગેટિવ બધા જ પરિબળો છે. ચાઇનામાં તો હવે 1 અઠવાડિયાની રજાઓ આવી ગઈ, ડિમાન્ડ થોડી ઓછી થઈ જશે. પણ વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ માર્કેટમાં કદાચ આવી શકે છે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી. ઇન્ડિયા પણ કદાચ અહીંયા કીધું છે કે હા વી વિલ બાય ધેટ. સો અગેન એ બી નેગેટિવ છે. પણ યુએસ અને ઈરાનની વચ્ચે ટોક્સ થવાના છે. પોઝિટિવિટી તો છે માર્કેટમાં કે કોઈ જે સી વે છે સ્ટેટ ઓફ હોર્મુઝ, એમાં કોઈ સ્ટોપેજ નહીં આવે. સપ્લાઈઝ ઇઝીલી વધશે, સપ્લાય ઇઝીલી મૂવ કરશે ઓઇલ વેસલ્સ પર્ટિક્યુલરલી. સો આ બધા જ ન્યૂઝની વચ્ચે માર્કેટ બહુ જ રેન્જ બાઉન્ડ છે. તમે જે કીધું એમ મૂંઝાયેલું છે. આઈ થિંક મને લાગે છે ગઈકાલે તો 3.4%નો ફોલ હતો WTIમાં, એન્ડ આજે પણ અંડરટોન અત્યારે બેરિશ છે ઇન્ટરનેશનલ માર્કેટમાં. સો આઈ ગો વિથ ધ બેરિશ કોલ ઇન ક્રૂડ ઓઇલ. સો MCX ક્રૂડ ઓઇલ ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ 5695 ની આસપાસ ચાલે છે. 5740 ના સ્ટોપ લોસ થી 5600 માટે અહીંયા શોર્ટ કરી શકાય. બિલકુલ. હવે કોપરની વાત કરીએ તો ગુરુવારે 1206.30 પર બંધ થયો હતો. અઠવાડિયામાં પણ એ ઇન્ટરેસ્ટિંગ માહોલ છે. એક દિવસ તેજી, એક દિવસ ભાવ વધે, એક દિવસ ભાવ ઘટે. ચીનમાં લુનર ન્યૂ યર હોલિડેને લીધે બ્રેક છે, એના લીધે ત્યાં ખરીદી અટકી છે. અને બીજી તરફ એક મહત્વની વાત એ છે કે સ્મેલ્ટર્સની પ્રવૃત્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, ચીલી એ સ્મેલ્ટર્સની પ્રવૃત્તિમાં ઘટાડો જોવા મળે છે. આઉટપુટ ઘટી રહ્યું છે, પ્રોડક્શનમાં ઘટી રહ્યું છે. એના લીધે પણ સપ્લાય અને ડિમાન્ડ વચ્ચે મિસ મેચ થઈ શકે છે. તો આગામી સમયમાં આ સ્થિતિમાં કેવી રીતની ક્રૂડ કોપરની કિંમતોમાં વધારો જોવા મળી શકે? આ વીક
ઓવરઓલ બેરિશ રહ્યું છે. પ્રાઇસીસમાં જો આ કરંટ લેવલ પર જ જો ક્લોઝ આવ્યા તો નેટ ટુ નેટ નેગેટિવ ક્લોઝ આવશે. ડોલર ઇન્ડેક્સમાં એક બાઉન્સ જોયો છે આપણે, અને હવે તો લાંબા વેકેશનમાં જશે એશિયા. સો હવે સ્ટોકિસ્ટ બાઇંગ નહીં કરે અઠવાડિયા માટે. એશિયન માર્કેટમાંથી એટલીસ્ટ શાંઘાઈ મેટલ એક્સચેન્જની આપણે જો વાત કરીએ તો ડ્રાય એટમોસ્ફિયર રહેશે, થીનલી ટ્રેડેડ વોલ્યુમ રહેશે. એલએમઈ ઓફકોર્સ એલએમઈ છે કે પછી કોમેક્સ છે. સો ઇન્ટરનેશનલ માર્કેટમાં અહીંયાથી એકવાર પ્લેયર્સની એક્ટિવિટી આવશે, બટ આઈ એમ ડાઉટફુલ કે એશિયન માર્કેટ શાંઘાઈ ફ્યુચર્સ એક્સચેન્જમાંથી કોઈ મોમેન્ટમ કે કોઈ એક્ટિવિટી આવે કે કોઈ કોન્ટ્રાક્ટ આવે બાઇંગ સેલિંગના. ઓવરઓલ કોપરનું માર્કેટ મને લાગે છે અહીંયા 1200 રૂપિયાનો સપોર્ટ છે. ઇન્ટ્રાડેની જો હું વાત કરું તો અહીંયા 0.25% એક બાઉન્સ આવી છે ગઈકાલના કરેક્શન પછી. ગઈકાલનું કરેક્શન 3.5-4% હતું, ત્યારબાદ આજે પુલ બેક આવ્યું છે. 1220ની આસપાસ ભાવ ચાલી રહ્યા છે. ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ કરંટ લેવલથી લોંગ કરી શકાય. 1215નો સ્ટોપ લોસ, 1230 માટે કોપરમાં લોંગ કરવું ઇન્ટ્રાડે માટે. કારણ કે યુએસમાં સોમવારે રજા છે, સોમવારે ચાઇનામાં બી રજા છે. સો સોમવારે મને લાગે છે ઘણો ડલ રહી શકે છે. મંગળવારથી વાત અલગ છે. સો અને ઝીંકમાં મને એમ લાગે છે કે 324.25ના ભાવ ચાલી રહ્યા છે. એકવાર 322ના સ્ટોપ લોસ સાથે અહીંયા ઇન્ટ્રાડેમાં લોંગ કરી શકાય 326-328 માટે. બિલકુલ. હવે નેચરલ ગેસની વાત કરીએ તો ગુરુવારે 294.20 પર બંધ થયો હતો, ને અત્યારેની વાત કરીએ તો એમાં 290.20 એટલે મામૂલી ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે. અમેરિકામાં એકંદરે સામાન્ય તાપમાન છે એ સામાન્ય કરતાં થોડુંક ઓછું છે, જ્યારે યુરોપમાં એનાથી વિરુદ્ધ પરિસ્થિતિ છે. તાપમાન એકંદરે સામાન્ય કરતાં વધુ છે. બિલકુલ નેચરલ ગેસની કિંમતોમાં તાપમાન પર જ આધાર રાખે છે. તો આગામી સમયમાં અત્યારે નેચરલ ગેસમાં હજુ પણ ભાવ ડાઉન સાઇડ જોવા મળશે. મને લાગે છે 290ના જે ભાવ ચાલે છે ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ, એમાં 275, 252, 250ના લેવલ પણ જોવા મળી શકે છે ફેબ્રુઆરી કે માર્ચમાં. અગેન વેધર જોવાનું રહેશે કે ત્યાંથી ડિમાન્ડ ક્રિએટ થાય છે, તો પછી આખી ગેમ ચેન્જ થઈ જશે. અધરવાઇઝ પ્યોરલી ટેકનિકલ્સ પર જો હું જોઉં તો ગઈકાલના હાઈની ઉપર જો માર્કેટ જો આજે હોત, ગઈકાલનો હાઈ બને તો 301નો, ગઈકાલના હાઈની ઉપર જો આજે માર્કેટ ટ્રેડ કરતું હોત તો પછી 315-320ના ભાવ માટે કદાચ લોંગ ઇનિશિયેટ કરી શકાય. પણ આજે ગઈકાલના હાઈની નીચે છે, ગઈકાલના ક્લોઝની પણ નીચે છે માર્કેટ. તો સો પ્યોરલી આ ટેકનિકલ કોલ છે ઇન્ટ્રાડે માટે. મને લાગે છે કરંટ લેવલથી શોર્ટ કરી શકાય ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ. 295નો સ્ટોપ લોસ, 280, 275 માટે અહીંયા શોર્ટ કરી શકાય. બિલકુલ. જીગરભાઈ, મહત્વની જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ને આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર. થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી ઓન ધ શો. અને જે પણ કમોડિટીઝ કરન્સીઝમાં આપણે ડિસ્કશન કર્યું, કોઈ પર્સનલ ટ્રેડ્સ નથી, સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ સાથે ક્લાયન્ટ્સને રેકમેન્ડ કરી શક્યું હોય. ધન્યવાદ. જી, વધુ એક વખત આપનો આભાર. હવે ભાવ પર એક નજર કરી લઈએ તો ગોલ્ડની કિંમતોમાં 1.06%નો વધારો છે, સિલ્વરમાં 2.86%નો વધારો છે, ક્રૂડ ઓઇલમાં 0.14%નો વધારો છે, નેચરલ ગેસમાં 1.36%નો ઘટાડો જોવા મળ્યો છે. બેઝ મેટલ્સમાં પણ ભારે મૂવમેન્ટ અત્યારેના સમયે નથી. તો આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીઝની. હવે યશ અને ધવલ આપની સાથે જોડાશે અને વાત કરશે એગ્રી કોમોડિટીઝ વિશે. મને રજા આપશો. નમસ્કાર.